તો સ્વપ્નિલભાઈ, આ હાર્ટના બ્રેકઅપ થાય ને ત્યારે તો દિલ બહુ દુખે, એવો મને અનુભવ છે ને મેં એના લેખોય લખ્યા છે. પણ પછી આ ઝીણું ઝીણું દુઃખ રાખે એ શું હોય છે? આપણે આ બધા સમાચારો વાંચીએ અને સોશિયલ નેટવર્કની કોમેન્ટો વાંચીએ એટલે ઝીણું ઝીણું દુખતું હોય છે કે એમાં કંઈક હાર્ટ એટેક આવવાનો હોય છે એટલે દુખતું હોય છે? યુઝ્યુઅલી જયભાઈ, હાર્ટનો દુખાવો ક્યારેય ઝીણો ઝીણો ના હોય, એ હંમેશા દબાણ સાથે હોય. અને જ્યારે તમારા છાતી ઉપર હાથી બેઠી ગયો ને એટલું દબાણ થતું હોય. બીજી વસ્તુ, જ્યારે બી કોઈ માણસ કેમ કે આ રીતે દુખે છે, આ પોઈન્ટ કરીને કે એ જિંદગીમાં એ હાર્ટનો દુખાવો હોય જ ના શકે. જે દુખાવો તમને દબાવવાથી દુખે, ધારો કે કોઈને અહીંયા જેવું દુખે છે ને ત્યાં દબાઈએ એ દુખે છે, એ ક્યારેય હાર્ટનો ના હોય, મસ્ક્યુલર એટલે કે સ્નાયુનો હોઈ શકે. અને ચોથી વસ્તુ, જ્યારે જે દુખાવો તમારા એક મુવમેન્ટ સાથે દુખાવો વધે એ ક્યારેય હાર્ટનો દુખાવો હોઈ ના શકે. એટલે આપણે હાથ આમ કરીએ અથવા તો ચાલીએ અને દુખાવો વધતો જાય એ હાર્ટનો ન હોય. ચાલીએ ત્યારે દુખાવો વધે તો કદાચ હાર્ટનો હોઈ શકે, પણ તમે જ્યારે હાથની મુવમેન્ટ કરો છો ત્યારે તમારા સ્નાયુ ખેંચાતા હોય ત્યારે દુખાવો થતો હોય, હાર્ટનો દુખાવો ના હોય. એટલે બેઝિકલી અમુક પોઈન્ટ હોય છે જેનાથી ખબર પડે હાર્ટનો છે કે નહીં. મોટા ભાગે લોકોને એન્ઝાયટીના લીધે આ રીતે ઝીણું ઝીણું દુખતું હોય, એ રીતનું થતું હોય છે. ઓકે, એટલે ઘણી વખત આવું ઝીણું ઝીણું દુખે એનો સ્ટ્રેસ એટલો બધો થઈ જાય કે જાજુ દુખવા લાગે. 100% સાચી છે. વાહ ભાઈ વાહ, મજા પડી ગઈ સ્વપ્નિલભાઈ. આવું જ્ઞાન આપતા જો બધાને હાર્ટ વિશે. થેન્ક યુ.